નમસ્કાર, હું છું જયેશ અને આજે ચૂંટણીના ચોરોમાં આપણે અહીં આવ્યા છીએ બનાસકાંઠાના આ પાલનપુરમાં અને આપણે જનતા વચ્ચે જનતાનો મિજાજ પારખીશું અને જનતાના પ્રતિનિધિઓ આપની સમક્ષ છે. આપ તૈયાર છો? આપ તૈયાર છો? આપના જુસ્સા સાથે આપ આ જ રીતે પ્રશ્ન પૂછજો પ્રતિનિધિઓને અને પ્રતિનિધિઓથી આપની ઓળખાણ કરાવું. ભાજપ તરફથી અહીં ઉપસ્થિત છે ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ, આપનું સ્વાગત છે. આ ઉપરાંત તેમની સાથે છે મગનભાઈ માળી, આ ઉપરાંત હિતેશભાઈ ચૌધરી અને દિનેશભાઈ અનાવડિયા. આપ ચારેયનું સ્વાગત છે. કોંગ્રેસ તરફથી જે પ્રતિનિધિ છે આપણી સાથે શિવાભાઈ ભુરિયા ઉપસ્થિત છે, આપનું પણ સ્વાગત. મહેશભાઈ પટેલ, પીનાબેન અને આખરે યાસીનભાઈ બંગલાવાલા, આપનું પણ સ્વાગત છે. તો આખરે આ પ્રતિનિધિઓ આપની સમક્ષ છે અને એમની સામે જ આપણે તમામ જે પ્રશ્નો છે એ રજૂ કરવાના છે. સૌથી પહેલો પ્રશ્ન પરબતભાઈ આપને, આપ ભાજપના અહીં ઉમેદવાર છો, એવા કયા 3 કારણ છે કે જેને લઈને જનતા આપને મત આપે? મિત્રો, મારે એવું કહેવું છે કે જ્યારે લોકશાહીનું પર્વ એવી લોકસભાની ચૂંટણી ચાલુ રહી છે. સમગ્ર દેશની પ્રજાએ 2019માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું મિત્રો નક્કી પ્રજા કરી ચૂકી છે. કારણ કે જે રીતે નરેન્દ્રભાઈએ 1 થી 14 સુધીના ગુજરાતના શાસનમાં જે ગુજરાતનો વિકાસ થયો, એક એક ક્ષેત્રમાં, શિક્ષણનું ક્ષેત્ર હોય, આરોગ્યનું ક્ષેત્ર હોય, કૃષિનું ક્ષેત્ર હોય, શ્રમિકોનું ક્ષેત્ર હોય, કારીગર વર્ગનું હોય કે અમારા યુવાનિયાઓ માટેનું હોય, તમામ ક્ષેત્રનો જે વિકાસ થયો હતો એ વિકાસ જોઈને, ગુજરાતનો વિકાસ જોઈને દેશની પ્રજાએ 2014માં નરેન્દ્રભાઈને વડાપ્રધાન મિત્રો. આ વખતે વિકાસનો મુદ્દો લઈને આગળ વધશો? આ વખતે પણ વિકાસના મુદ્દાઓ મિત્રો એટલા બધા છે કે મારે બધાના સમક્ષ કેવું છે, તમારા માધ્યમથી કેવું છે કે મિત્રો દેશમાં કેટલાય ગામડા વીજળી વગરના હતા. જે વીજળીની વાત નથી પૂરી કરી. ગેસની વાત મારે કરવી છે મિત્રો. હું ધારાસભ્ય હતો તો પણ એમપીની કૂપન ઉપર ગેસ મને મળ્યો હતો. અત્યારે ગેસ મારે તમને બધાને કેવું છે, યાદદાસ્ત કેટલી ઓછી છે મિત્રો, એટલે કહું છું. હા, મેં મારે દેવીલાલને પણ કેવું છે કે ગેસની શું પોઝિશન હતી. ગેસની પોઝિશનની મિત્રો વાત. ચલો, વિકાસના મુદ્દાઓને લઈને આપ વાત કરી રહ્યા છો. વિકાસના મુદ્દાને લઈને કોંગ્રેસ શું કરી રહ્યા છે તે પણ જાણીશું. હવે આખરે વિકાસના મુદ્દાને લઈને જ ભાજપ આગળ વધવા માંગે છે. કેટલો થયો વિકાસ? ભાજપ અત્યારે વિકાસના મુદ્દા લઈને આગળ વધવા માંગતો હોય તો પહેલી વાત તો 2014ની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન એટલે પ્રથમ દેશનો નાગરિક કહેવાય. હું સામાન્ય માણસ છું તો કુદારો બોલીને ફરતો નથી. જ્યારે ભારતના વડાપ્રધાન 2014નીમાં લોકોને મતદારોને વચન આપ્યું હતું કે હું દર ખેડૂતના ખાતામાં 15 લાખ રૂપિયા નોંધીશ અને મારી પ્રથમ મિટિંગમાં તમામ ખેડૂતના દેવા માફ કરીશ. એમાં ભારતના વડાપ્રધાન નિષ્ફળ ગયા છે. સંતોએ કીધું છે કે મુખે મેઠો અંધખારો વસનનો કે હેણો, એટલે બોલીને ફરી જાય કોઈ દુનિયામાં વિશ્વાસ ના કરે. નરેન્દ્ર મોદી બોલીને ફરી ગયા છે તો ભારતના મતદારો 1% વિશ્વાસ કરવાના નથી. ચલો, 15 લાખનો મુદ્દો લઈને આવી રહ્યા છે. 15 લાખને લઈને આપનો જવાબ. હું મિત્રો એવું કહું છું કે શિવરામભાઈએ જે વાત કરી, ક્યાંય મિત્રો દેશની પ્રજા એમ કે નરેન્દ્ર મોદીએ 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હોય તો મીડિયાના માધ્યમથી ક્યાંક સાંભળેલી જે વાતો કરીએ એ મિત્રો સરિયામ જૂઠ છે. ક્યાંય જો આવું કોઈ નિવેદન બતાવે તો મિત્રો હું મારું જાહેર જીવન છોડી દઉં. આવી વાત જ્યારે કરે છે ત્યારે નરેન્દ્ર મોદીએ જે કંઈ કીધું હોય કે ગરીબો માટે કામ કરવાની વાત કીધી છે અને એનાથી આગળ વધીને મારે કહેવું છે કે જ્યારે કિસાન સન્માન યોજના 6,000 રૂપિયા ખેડૂતના ખાતામાં આપવાની વાત, 75,000 કરોડ રૂપિયા દર વર્ષે આપવાની વાત છે. 1 વર્ષ નહીં, અત્યારના વર્ષો સુધી જે મિત્રો કામ કર્યું છે ક્યારે કોઈ કરી શકે નહીં. સાથે સાથે 18 થી 40 વર્ષ સુધી જે માનધન યોજના છે, જે શ્રમિકો માટેની યોજના છે, જે મહિને 10,000 થી ઓછું જે કમાય છે એના માટે મહિને 55 રૂપિયા ને 200 રૂપિયા ભરે, 60 વર્ષ પછી 3,000 રૂપિયા એને પેન્શન આપવા માટેની મિત્રો વાત છે. કિસાન સન્માન નિધિની વાત કરી રહ્યા છે. કિસાન સન્માન નિધિને લઈને પણ ખાતામાં પૈસા આપવાની વાત છે, તેને લઈને આપનો જવાબ. અરે, દેશનો કિસાન છે ને એ ભિખારીઓ એમ 3 રૂપિયા આપ્યા છે. શરમ આવી જોઈએ, શરમ. અરે તમે આ તો દેશના વડાપ્રધાનને શોભે નહીં અને જુમલાવાળી સરકાર છે.
અને આ વખતે જોજો આ બધા ચોકીદારોને ઉખાડીને પ્રજા ફેંકી દેશે. પ્રજાનું દુઃખ બોલી રહ્યું છે, ખેડૂતોનું દુઃખ બોલી રહ્યું છે. એક એક ખેડૂત દુઃખી છે, એક એક નાના ધંધાવાળો દુઃખી છે. કોઈને એકને તો બતાવો જેના મોઢા ઉપર ખુશાલી હોય. અને 15 લાખને પણ જુમલો કહેવાવાળા તમારા ને તમારા માણસો છે અને તમારો આ વખતે પ્રજા વિશ્વાસ નથી કરવાની. ખેડૂતોને લઈને જે વાત કરી રહ્યા છે, ખાસ કરીને ખેડૂતોને માટે જે કામ થયા છે, આ બનાસકાંઠાની પણ જો વાત કરીએ તો ખેડૂતો માટે કેટલા કામ થયા? પહેલાં તો મારે આપના માધ્યમથી એ કહેવા માગું છે કે કોંગ્રેસના આગેવાનો ખેડૂત માટે કેવી ભાષા વાપરે છે. એમને પહેલાં તો શરમ આવી જોઈએ કે એક ખેડૂતનો દીકરો જે આ દેશનું પૂરું કરે છે એને ભિખારી ના કહેવાય. આ ભાષાના હિસાબે આ દેશનું સુકાન 60 વર્ષ કોંગ્રેસે ચલાવ્યું હતું. કેમ ભાઈ ના સાચવી શક્યા? ભાજપે ખેડૂતો માટે શું કર્યું એની પર આવો. ખેડૂતો માટે અમારા પરબતભાઈ સાહેબે વાત કરી એમ પીએમ કિસાન યોજનાથી લઈને પાક વીમા યોજનાથી લઈ મગફળી ખરીદી હોય, તુવેર ખરીદી હોય, રાયડા ખરીદી હોય, તમામ ક્ષેત્રે ખેડૂતને મદદ કરવાની ભાજપ સરકારે પૂરેપૂરી મહેનત કરી છે. અચ્છા, ચલો ખેડૂતોને લઈને જ મારે પ્રશ્ન જોઈએ છે અને ખેડૂતો માટે આખરી સરકારે કેટલું કર્યું છે કામ તેને લઈને કરીશું વાત. સૌપ્રથમ આપની પાસે આવું છું, ખેડૂતોને લઈને વાત કરો. ખેડૂતો માટે કેટલું થયું છે કામ? ખેડૂતોને તો અત્યારે ગામડા ગામમાં ગમ પડી જાય છે અને ખેડૂતોના ખેતરોનો સત્યાનાશ કરાવી નાખ્યું છે આ લોકોએ અને કંઈ કરવા માંગતા નથી. ખેડૂતો માટે કશું નથી કર્યું. 3.5 રૂપિયામાં ખેડૂતનું પેટ ના ભરે. ખેડૂત બરબાદ થઈ જાય બધા. અચ્છા, ખેડૂતોને લઈને શું પ્રશ્ન? આ દેશના વડાપ્રધાનને મારે પ્રશ્ન કરવો છે કે મોટા મોટા ભાષણોથી પ્રજાનું પેટ નથી ભરાતું, મોટા મોટા ભાષણોથી રોજગારી નથી મળતી અને ખોટા ભાષણોથી ખેડૂતોની કોઈ દાડો ખેતી નથી સુધરતી. હું ખેડૂત છું, ખેડૂતના આજે દેવાદાર થઈ ગયો છે, ખાતરના ભાવ વધી ગયા છે, ખેડૂતને પાણી મળતું નથી. આ વખતે ખેડૂતો પણ ચોકીદારને ઘેર બેસાડવાના છે. ખેડૂતોને લઈને જે પ્રશ્નો છે, ખેડૂતોને લઈને શું પ્રશ્ન? ખેડૂતોની મગફળીઓમાં ટેબા ભર્યા છે. અમને મગફળીમાં માટી અમને ભરી અને રાયડાનો ટેકાનો ભાવ જાહેર કર્યો તો ખરીદ્યો અમને રાયડાનો ટેકાનો ભાવ અને મગફળીનો જે ટેબા ભર્યા હતા ને એ આખા ગોડાઉન હલકાઈ માર્યા છે અમને. ખેડૂતોને લઈને પ્રશ્ન, ખેડૂતોને લઈ અને બનાસકાંઠાની અંદર સિંચાઈ માટે જે નર્મદા યોજનાની મોટી વાતો કરનારી આ સરકાર અને થરાદથી આવતા પરબતભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી જે થરાદની કેનાલમાં ગાબડા પડે છે એનો જવાબ આપે. ખેડૂતોને લઈને જે પ્રશ્નો છે, આખરે કેનાલમાં જે ભંગાણ પડ્યું છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આપ જો ખેડૂતો માટે કોંગ્રેસે 60 વર્ષ સુધી કર્યું હોત તો ખેડૂતોને અત્યારે આત્મહત્યા કરવી પડતી હોત અને ખેડૂતોના દેવા માફ કરવા પડતા હોત. અચ્છા, અન્ય ખેડૂતોને લઈને શું કહેશો? 0% વ્યાજે ખેડૂતોને લોન આપવામાં આવી છે અને ટેકાના ભાવ જાહેર કરીને અમારી સરકાર ખેડૂતોને પૂરતું પોષણ મળી રહે, એમના પૂરતા ભાવ મળી રહે એ માટે ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે. ખાસ કરીને ખેડૂતોને લઈને પ્રશ્ન, ખેડૂતોને લઈને જે આપની પાસે આવું. જો આ ગાબડા પડે એ પાણી હતું તો ગાબડા પડ્યા. એમના શાસનમાં તો ભૂખા ભાટ વટતા હતા. એમને પીવા પાણી નથી આપ્યું, ખાવા અન્ન નથી આપ્યું. ફક્ત ભ્રષ્ટાચાર, સૂજી કૌભાંડ, ફલસા કૌભાંડ. આજે ભાવ તાલુકાના કુંડાળિયા ગામના રણમાં એક ખેડૂતને 200 જીરું પાક્યું છે. આ નર્મદા થકી પાક્યું છે. શામળાજી રાજકોટ હમણાં એવું કહેતા હતા કે ખેડૂતોને કંઈ મળતું નથી, પણ ખેડૂતોને તમે કંઈ આપ્યું હોત ને કોંગ્રેસમાં તો માધવસિંહ સરકારમાં તમે ગોળીઓ ના મારી હોત. આપની પાસે મારે કોંગ્રેસના મિત્રોને કહેવું છે 2,000 રૂપિયા ખાતામાં લઈને બેઠા છે એ પાછા આપે. ખેડૂતો થરાદને વાવ શહેરી સરહદી વિસ્તારના લોકોને જવું પડતું તો ગુજરાતની અંદર મજૂરી કરવા. આજે નર્મદા નદી આવી છે તો એના લીધે લીલા લહેર થઈ ગઈ છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું, ખાસ સાંભળજો. 2 વસ્તુ હાલ કહી દઉં. એક તો હાલ સ્ટેજ ઉપર જ દેખાઈ રહ્યું છે એ મુજબ અમારા પરબતભાઈ હાલ બિનહરીફ લાવે એવું લાગે છે. ખેડૂતોને લઈને વાત. જ્યારે પૂર આવ્યું ત્યારે આજ કોંગ્રેસના સભ્યો ત્યાં રિસોર્ટમાં લહેર કરતા હતા અને અમારા નેતા એ લોકોની સહાય કરતા હતા અને સૌથી વધારે સહાય ત્યાં આગળ આપી છે. હું એક જ કહીશ
સરકારે પાક વીમા યોજના જાહેર કરેલી છે અને એનો લાભ ઘણા બધા ખેડૂતોએ લીધો છે. જ્યારે ખેડૂતનો પાક બળી જાય ત્યારે નોંધારો થઈ જતો હોય છે, ત્યારે આ સરકારે પાક વીમા યોજના આપી છે. બીજું એ કે ભૂંડો એમના ખેતરોમાં બેસી જાય એના માટે એમને પ્રોટેક્શન વોલ તારની વાર પણ મફતમાં કરે. આજ સુધી તમે કોઈ દિવસ ખેડૂતોની ચિંતા કરી જ નથી. પાક વીમાને લઈને જે વાત કરી રહ્યા છે, પાક વીમાને લઈને પાક વીમો આપ્યો છે તેની સાચી હકીકત કહો. સવાલ કરવાનો અધિકાર એમને નથી. 26 વર્ષથી એમની સરકાર ચાલે છે, એ કઈ રીતે સવાલ કરી શકે અમને? 26 વર્ષથી સરકાર ચાલે છે. પાક વીમાની વાત કરે છે તો પાક વીમાના પૈસા ભાજપના કાર્યકર્તાને જ મળ્યા છે, કોઈ ખેડૂતને નથી મળ્યા. ભાજપના કાર્યકર્તાઓને જ પાક વીમાના પૈસા મળ્યા છે. પાક વીમો નામે મળ્યો નથી કોઈને, ખાલી ઉદ્યોગપતિઓના ઘર ભરાણા છે, બસ એટલું જ છે. ચલો, પાક વીમાને લઈને પ્રશ્નો છે, ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને આપની પાસે આવી રહ્યો છું. આ તમામ જવાબો મારે જોઈએ છે. ખાસ કરીને પાક વીમો અને ખેડૂતોના જે વિવિધ પ્રશ્નો આપે સાંભળ્યા એનો જવાબ. ભાઈ, ખેડૂતો માટે કોંગ્રેસને કહેવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસના રાજમાં ખેડૂતો પોતાના હક માટે જ્યારે આંદોલન કરતા હતા ત્યારે આ જ કોંગ્રેસની સરકારે ખેડૂતોને ગોળીએ દીધા છે. એટલે ખેડૂતો માટે કોંગ્રેસને કોઈ વાત કરવાનો અધિકાર નથી. મિત્રો, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે ખેડૂત સમૃદ્ધ થયો છે. આજે એક પણ ખેડૂતનું ઘર એવું નથી કે જેના ત્યાં મોટરસાયકલથી માંડીને ગાડી ના હોય. એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતને પૂરતી વીજળી મળી છે, પૂરતા બિયારણો મળ્યા છે, પૂરતા ખાતર મળ્યા છે અને ખેડૂતની ઉપજ વધી છે. એટલે ખેડૂત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સંપન્ન થયો છે, સુખી થયો છે. કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસના લોકોએ ખેડૂતને હકની લડાઈમાં પણ ગોળીએ દીધા છે. કોંગ્રેસને ખેડૂતો માટે બોલવાનો અધિકાર નથી. મિત્રો, ચલો, ખાસ કરીને ખેડૂતોને લઈને જે સવાલ ઉઠ્યા, બીનાબેન આપની પાસે આવી રહ્યો છું. પાક વીમો અને કેનાલની અંદર ભંગાણ, આ તમામ વસ્તુને લઈને ખેડૂતોને સહાય મળી છે ખરી કે પછી તેમાં હજુ પણ પ્રશ્નો છે? હજુ સુધી ક્યાંય સુધી ખેડૂતોને કોઈ પણ સહાય મળી નથી. એ ઉપરાંત જે બોર્ડરના વિસ્તારોમાં જે પાણીની તકલીફ છે, એ આજ ઉનાળાની આ જે પરિસ્થિતિમાં એમાં પણ ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળતું નથી. એના ટ્યુબવેલો અને એના મૃત પશુઓનું જે ચૂકવણું હતું એ પણ હજુ સુધી બાકી છે. એનો જવાબ આપો તમે. ખાસ કરીને જે તમામ પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે સિંચાઈને લઈને તેનો જવાબ. ખાસ કરીને સિંચાઈ અને ખેતીની હું વાત કરીશ તો અમારા માનનીય મંત્રી શ્રી સિંચાઈ મંત્રી તરીકે હજી પણ કાર્યરત છે. પાણીનો પ્રશ્ન બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ એવી છે કે ભૌગોલિક રીતે ટેકરાવાળો વિસ્તાર હોવા છતાં પણ સીપુથી લઈ અને થરાદ સુધીની 700 કરોડની યોજના માનનીય પરબતભાઈના મંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીની સરકારે કરી છે મંજૂર, અને 150 તળાવો ભરવાનું એક આખું આયોજન કર્યું છે. આમાં બીજા 2-3 મુદ્દાઓ હું એડ કરવા માંગીશ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી સરકારે કરી કે કુલ પડતરના 150% મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકારે જ કરી છે. હમણાં જ આ ખેડૂતોએ વાત કરી એમ કે બોર્ડરના છેવાડાના પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા ખેડૂતોને પીવાના પાણીના પ્રશ્નો હતા. એ જગ્યાએ 100 થી લઈને 200 બોરી સુધીના જીરું પકવતા ખેડૂતો થયા છે. બિલકુલ, આખરે બટાકાને લઈને જે પ્રશ્ન ઉઠી રહ્યા છે તે પ્રશ્નો લઈને આગળ પણ આપની સાથે આવીશ અને સાથોસાથ એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વિસ્તારની અંદર ન માત્ર ખેડૂતો પરંતુ પશુપાલકોને માટે આખરે કઈ પ્રકારની કામગીરી થઈ છે એ મુદ્દે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ફરી એકવાર સ્વાગત છે આપનું ચૂંટણીના ચોરોની અંદર. અને આ ચોરાની અંદર આપણે વિવિધ પ્રશ્નોને લઈને કરી રહ્યા છીએ ચર્ચા. હવે વાત કરીશું એ પશુપાલકોની કે જે પશુપાલકોને લઈને આખરે શું કરી છે કામગીરી, તેને લઈને કરીશું વાત. આખરે પશુપાલકોને લઈને જે કામગીરીને લઈને ઉઠી રહ્યા છે સવાલ, આપો તેનો જવાબ. આપ કલ્પના નહીં કરી શકો, સમગ્ર એશિયાનું સૌથી વધુ કોઈ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો હોય તો આ બનાસકાંઠા જિલ્લો છે. પર ડે 70 લાખ લીટર દૂધ આ જિલ્લાના ખેડૂતો પેદા કરે છે. દર મહિને 500 કરોડ રૂપિયા કેશ
તમે બિલીવ નહીં કરી શકો, અને પગાર દર મહિને આવતો હોય આ જિલ્લાના ખેડૂતોને દર 15 દિવસે એમના ખાતાની અંદર બેંકના એમનો પગાર ચૂકવવામાં આવે છે, દર મહિનાના 250 કરોડ રૂપિયા. આ રાજ્યનો સૌથી વધુ કોઈ ભાવ ચૂકવતી હોય ડેરી તો આ જિલ્લાની બનાસ ડેરી 630 રૂપિયા કિલો ફેટનો ભાવ ચૂકવે છે, અને 15 દિવસે પેમેન્ટ ખેડૂતના ખાતાની અંદર જતું રહે છે. એમ એટલે કુલ મળીને 6,000 કરોડથી વધુ રૂપિયા, અને નફો તો અલગ. આ પ્રકારનો ભાવ, આ પ્રકારનું આર્થિક મોટી વ્યવસ્થા આ જિલ્લાની અંદર આ બનાસ ડેરી અને ખેડૂતોના અને સરકારના સહયોગથી આ જિલ્લાની અંદર ચાલી રહી છે. આજે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં અમે ફર્યા અને લોકો સાથે વાતચીત કરી. દાળના ભાવ મોંઘા થઈ રહ્યા છે તેને લઈને પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જવાબ: ભારતીય જનતા પાર્ટીના રાજના અંદર શિક્ષણનું ખાનગીકરણ કરી અને ભાજપના કાર્યકર્તાઓને ખાનગી શાળાઓની દુકાનો ખોલી આપી છે. શિક્ષણનું સ્તર ખાડે ગયું છે, શિક્ષણ જેવું છે જ નહીં. આખરે રોજગારી અને શિક્ષણને લઈને સવાલ. શિક્ષણની સાહેબ વાત કરી રહ્યા છે. આજે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલી બધી કરી નાખી છે. આજે 11-12ના સાયન્સના ટ્યુશન ફીના 2.5 લાખ રૂપિયા ચાલી રહ્યા છે પાલનપુરમાં. સાહેબ જો 25 વર્ષમાં શિક્ષણનું સારું કામ કર્યું હોત ને, ફ્રી શિક્ષણ આપ્યું હોત ને આ સરકારે, તો આ બનાસકાંઠાના અને ગુજરાતના લોકો આશીર્વાદ માનોત. રોજગારીને લઈને જી બિલકુલ બિલકુલ. શિક્ષણની બાબતમાં હું એમના આંકડા સાથે જવાબ આપવા માંગુ છું કે કોંગ્રેસના શાસનની અંદર પાલનપુર અને ડીસા 2 કોલેજો ફક્ત હતી. અત્યારે હું યુનિવર્સિટીનો સિન્ડિકેટ મેમ્બર છું. હું જવાબદારીપૂર્વક કહીશ કે બનાસકાંઠા જિલ્લાની અંદર 57 કોલેજીસ છે. મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિપ્લોમા કોલેજ, આઈટીઆઈથી લઈને સાયન્સ, બીએડ, આર્ટ્સ, ફાઇન આર્ટ્સ કોલેજથી લઈને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર એકમાત્ર ફાઇન આર્ટ્સ કોલેજ આ બનાસકાંઠા જિલ્લાની અંદર છે. તમે કલ્પના નહીં કરી શકો, બનાસકાંઠાનો એકમાત્ર એવો તાલુકો નથી કે જો કોલેજ ના હોય. અને એ સેલ્ફ ફાઇનાન્સની વાત કરે છે, ગ્રાન્ટેડ પણ છોડો, સરકારી કોલેજીસ છે. સરકારી થરાદની અંદર, વાવની અંદર, સુઈગામની અંદર, બાબરની અંદર એવો એક પણ તાલુકો નથી કે જો કોલેજ ના હોય. અને મોટા ભાગની સરકારી કોલેજ, કુલ મળીને 57 કોલેજ આ જિલ્લાની અંદર અત્યારે કાર્યરત છે. ચલો, આખરે શિક્ષણને લઈને અને રોજગારીને લઈને જે કામ થવું જોઈએ તે કામ થયું છે ખરું? શિક્ષણની વાત કરવા જોઈએ, શિક્ષણની વાત કરવા જોઈએ તો જ્યારે વસ્તી ઓછી હતી, જ્યારે આઝાદીથી ત્યારે વસ્તી ઓછી હતી, વસ્તીના ધોરણે સરકારે કોલેજો અને હાઈસ્કૂલો ચાલુ કરી હતી. અને અત્યારના વસ્તી વધી છે. છોકરા 4 હોય તો જુવા તો 4 ઘર બનાવવા પડે છે. જેટલા છોકરા વધારે છે એમ એને કરવું પડે. એમ નવાઈ કરીને કર્યું નથી. ધારી વસ્તીનો વધારો થાય ત્યારે વિકાસ કરવો પડે. કોંગ્રેસની સરકાર ત્યારે મારા દિવુદ્રમાં 3 હાઈસ્કૂલ હતી, કોણ કે નથી સાહેબ કે 4થી મારી ખુદની હાઈસ્કૂલ 82માં ચાલુ છે દિવુદ્રમાં, હું ખુદ ચલાવું છું. એના પહેલી વીકે વેઘાલા હાઈસ્કૂલ હતી, એને પેલી ભાઈ પરીખ હાઈસ્કૂલ અહીંયા થરાદમાં હતી, ફરાદ ભાઈ હાઈસ્કૂલ હતી. અરે કોલેજ તો તારે જરૂર પડે તાર માગા, જેને જરૂર અરે ગમે તારી જરૂર પડે તાર માગા ને, જેને તારી જરૂર હોય તાર માગા. એવું કોઈ નથી. તમે કર્યું કોંગ્રેસની સરકાર વખતે એક પણ વ્યક્તિ એમ ન કહી શકે કે તમે કર્યું, કોંગ્રેસ સરકાર કર્યું, તમારી તાકાત નથી તમે કરી કહો. તમે કોઈ તેને લઈને જવાબ ઈચ્છું છું, ચોક્કસપણે જવાબ. મારો સીધો શિવાભાઈને પ્રશ્ન છે. આદર્શ આર્ટ્સ કોલેજ દિયોદર એના એ પ્રમુખ છે, કોના શાસનની અંદર શરૂ થઈનો જવાબ આપી દે. ચલો, આખરે આ જે પ્રશ્નો ઉઠી રહ્યા છે, અત્યારે શિક્ષણનું સ્તર બનાસકાંઠાની અંદર સુધાર્યું છે કે કથળ્યું છે? અત્યારે શિક્ષણનું તૂટી ગયેલું છે. અત્યારે ગરીબ માણસનો છોકરો ભણી શકતો જ નથી. આ અમીરો કરની બધી હાઈસ્કૂલોમાં અમીરો 5 લાખ રૂપિયા ફી લીધી છોકરાની. ગરીબી ઘરના છોકરાને ભણવાની હિંમત જ નથી. અને એના અમીરના છોકરા ભણે છે મફતમાં, ગરીબના છોકરા 5 લાખ રૂપિયા 4 લાખ બધા ગરીબ હતા. ચલો, શિક્ષણને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે, પણ તેને લઈને રોજગાર મળે છે કે નહીં તેને લઈને વાત કરો. ખાસ કરીને જો શિક્ષણનું સ્તર સુધાર્યું છે તો રોજગારીને લઈને જે પ્રશ્ન છે તે પ્રશ્નનું નિરાકરણ થયું છે કે નહીં? મારે આ કોંગ્રેસના લોકો જે પ્રશ્નો પૂછે છે તો તમામ ક્ષેત્રોમાં શિક્ષણ હોય, રોજગારી હોય, ખેતીવાડી હોય, રોડ રસ્તા, પાણી, લાઇટ, તમામ ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્રભાઈએ જે વિકાસ કર્યો છે કોંગ્રેસે નથી કર્યો. કોંગ્રેસે તો મારે જે મુખ્ય મુદ્દો છે, ભૂલાઈ ગયેલો મુદ્દો છે, તમે પણ પ્રેસના માધ્યમથી મારે લોકો સુધી પહોંચાડવું છે કે કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી થયું. 12 લાખ કરોડનો સત્તાવાર ભ્રષ્ટાચાર કર્યો છે. ચલો, રોજગારને લઈને મારે જવાબ જોઈએ છે. રોજગારને લઈને આ કોંગ્રેસના લોકોને વિકાસની વાત કરવાનો કોઈ અધિકાર નથી મિત્રો. 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરનારા કોંગ્રેસ કયા મોઢે વાતો કરી રહી છે? રોજગારને લઈને વાત. રોજગારીનો એક સિમ્પલ તમને ઉદાહરણ આપવા માંગુ છું. મુદ્રા યોજના દ્વારા 15 કરોડ નાના અને મધ્યમ
ઉદ્યોગ સાહસિકોને ₹50,000થી લઈને 5 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવ્યું છે. આ ધિરાણનો કુલ આંકડો છે 6 લાખ કરોડ. એટલે 15 કરોડ નાનાથી લઈને મધ્યમ સીધી રોજગારી આના મુદ્રા યોજનાના એકમાત્ર માધ્યમથી મળી છે. રોજગારને લઈને જે ખાસ કરીને મુદ્રા યોજનાની વાત કરી રહ્યા છે, મુદ્રા યોજના લઈને કેટલો યુવાનોને ફાયદો થયો? આ ચોકીદારોને ખબર નથી કે પાલનપુરમાં હીરાનો ધંધો કેટલો બધો ચાલતો હતો. આ 25 વર્ષમાં ધ્યાન ના રાખ્યું ને તો પાલનપુરમાં હીરાના રત્ન કલાકાર મિત્રોએ બીજા વ્યવસાયમાં જવું પડ્યું. એ વ્યવસાયમાં પણ એમને પોષણ નથી. ખેતીનું કામ કરીને પોતાનું પરિવાર ચલાવી રહ્યા છે. પૂછો આજ આપ જનતાને પૂછો, મને એની જનતા જાણે છે કે હીરાના ઉદ્યોગના જે રત્ન કલાકાર મિત્રો હતા અત્યારે આખો નિષ્નેવો જ ધંધો થઈ ગયો છે. અમારા સાંસદ પૂર્વ હતા એ પણ હીરાના સાથે સંકળાયેલા હતા. ખાસ કરીને જે ધંધા રોજગાર પડી ભાંગ્યા તેનો સવાલ ઉઠાવી રહ્યા છે. હીરા ઉદ્યોગની તેમણે વાત કરી, પરંતુ અન્ય જે રોજગારી મળવી જોઈએ તેનું કેટલું કામ આ વિસ્તારમાં થયું? એવું છે, હીરા ઉદ્યોગ કોંગ્રેસના શાસનમાં પણ કેટલી વખત મંદીમાં સપડાયેલો છે. અને અત્યારે કે રત્ન કલાકારો મારા વિસ્તારના જે સુરત હતા એ મારું નર્મદાનું પાણી આવતા કરીને રત્ન કલાકાર છોડીને ખેતીના કામમાં વધારે મળવાના લીધે મિત્રો પાછા આવ્યા છે. રોજગારીની અનેક તકો પેદા થઈ છે. બેકારી નથી કે જે રત્ન કલાકારો ત્યાં હતા એના કરતાં એમને અહીં વધારે મળતર થાય છે. અને મળતરને લીધે એમ કે છે કે સાહેબ અમે અહીં પરત આવ્યા છીએ. આવું તો મિત્રો મારે એ પણ કહેવું છે કે સરકારી નોકરીમાં અહીં બેઠેલા બધાને મારે કહેવું છે કે ભૂતકાળ જુઓ ને અત્યારે જુઓ. મારા એક શિક્ષકની ભરતી હોય તો પણ લાગવગ માટેની લાઈનો લાગતી હતી. પારદર્શી ભરતી 1,25,000 કરતાં વધારે વિદ્યા સહાયકોની જ્યાં ભરતી થઈ હોય, માધ્યમિક શાળામાં ભરતી થઈ હોય, અને પોલીસ સહાયકો હોય, ક્લાર્કો હોય, નાયબ મામલતદાર હોય કે જે વહીવટી ક્ષેત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષા લઈને કોમ્પિટિટિવ એક્ઝામમાં માત્ર મેરિટના ધોરણે પસંદગીનું ધોરણ, એનું 10 વર્ષનું કેલેન્ડર અને વર્ષવાર જે મિત્રો ભરતી થાય છે. અને સમગ્ર હિન્દુસ્તાનમાં અત્યાર સુધી તો અત્યારે હિન્દુસ્તાનની ચૂંટણી છે કે ગુજરાત 72% ને 78% રોજગારી આપે સમગ્ર દેશના એક બાજુ બધા રાજ્યો, એનાથી પણ ગુજરાત મિત્રો આગળ હોય. ચલો અંતે આખરે જે ચર્ચાઓ થઈ છે તેમાં સૌથી મહત્વપૂર્ણ વાત, આખરે આ વિસ્તારમાં શા માટે મતદારો કોંગ્રેસને મત આપે તેના કારણો જણાવો. મતદારો કોંગ્રેસની વોટ આપવા પાછળનું કારણ કે ભાજપની સરકાર વારંવાર જૂઠાણું ફેલાઈ અને ફરી જાય છે. કોંગ્રેસના લોકોએ આજ દાડા સુધી ખોટું કોઈને વચન આલ્યું નથી, કોઈ દાડો ખોટું વચન આલતી નથી. અને કોંગ્રેસના લોકો સાચા છે, જેટલું બોલે એટલું 100% પડે છે. 3 રાજ્યોમાં સરકારથી 3 દાડામાં દેવું માફ કર્યું. ભાજપવાળા 2014 બોલ્યા આજ સુધી કોઈ નથી કર્યું. એટલા લોકો કોંગ્રેસની વોટ આપવાના છે. ચલો આ વખતે શા માટે ભાજપને લોકો વોટ આપે તેની વાત કરો. આ કોંગ્રેસ વાળા વાતો કરે છે કે કોંગ્રેસ કદું જૂઠું બોલતી નથી. એમને ઘરના ફોર્મ ભર્યા હતા. એમને પૂછો 2017માં કે ઘરનું ઘર આપશો, કેટલા જણાને પૂછવા ગયા કમસે કમ ફોર્મ તો પૈસા પાછા આપવા હતા. અરે ભાઈ 50-50 અંતે જણાવી દો શા માટે ભાજપને મત આપે મતદારો અહીંના? કે મત આપે જ છે ને. આ વખતે કયા કારણને લઈને ભાજપને મત આપશે મતદારો? અત્યારે મિત્રો મત એટલા માટે આપશે કે જે નરેન્દ્ર મોદીને સમગ્ર દેશની પ્રજામાં વિશ્વાસ છે. એણે ગુજરાતનો વિકાસ કર્યો છે. સામાન્ય પ્રજાજનને નજરમાં રાખીને એક પ્રજાજન, જેમાં મારો ખેડૂત હોય, શ્રમિક વર્ગ હોય, ગરીબ હોય, યુવાન વર્ગ હોય, રોજગારીની તકો વધારવા માટે કે વેપાર ઉદ્યોગની વાત હોય, આ બધાને લક્ષ્યમાં રાખીને ગુજરાતનો વિકાસ અને ખાસ કરીને મિત્રો એર સ્ટ્રાઇક સમગ્ર દેશમાં જે લોકોને છે એર સ્ટ્રાઇકને સલામતીને લક્ષ્યમાં રાખીને, જેમ કર્ફ્યુ કેટલાય વર્ષથી લોકો 2001 પહેલાનો કર્ફ્યુ જ્યારે ગુજરાત ભૂલી ગયું છે, ત્યારે અત્યારે એર સ્ટ્રાઇકને નજરમાં રાખીને સમગ્ર દેશ મિત્રો નરેન્દ્ર મોદીની વાત આપવાનો છે. આખરે જનતાએ નક્કી કરવાનું છે કે આખરે પુનરાવર્તન જોઈએ છે કે પરિવર્તન, તેને લઈને આખરે આપ તમામના મિજાજ અમે જાણ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ તમામ મહાનુભાવો અહીં જોડાયા, આપ તમામનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું ચૂંટણીના ચોરામાં. ત્યાં સુધી સૌ કોઈને નમસ્કાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.